હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાસ વ્યાકરણમાં। આજે હું તમારી સમક્ષ લઈને આવી છું વિચાર વિસ્તાર। તો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ચાહ્યું હતું એ જીવનનું ઘડતર, ન થઈ શક્યું। એક રણ હતું એ રણનું સરોવર, ન થઈ શક્યું। તો આ પંક્તિઓનો અર્થ સમજીએ। ચાહત એ જ મુખ્ય દુઃખનું કારણ છે। વિધાતાની ચાહત અને માણસની ચાહત એ બે જો એક હોય તો સુખનો અનુભવ, અને તે બે જેમ જેમ જુદા પડે તેમ તેમ દુઃખનો અનુભવ તે તો સૌને જાણીતો અનુભવ છે જ। ધાર્યું કામ મળ્યું તો સુખ, ધાર્યા કરતાં વધુ કામ મળ્યું તો વધુ સુખ, અને ધારેલ કામ ન મળ્યું તો દુઃખના ઢગલા। ઘણી વખત ધારણા પણ ખોટી નીકળે, જેવી કે રણમાં સરોવર બનાવવાની। અરે ભાઈ, તે ના બને તે ના જ બને। ઘણા સંબંધો જ્યાં સુધી ના અજમાવો ત્યાં સુધી જ સારા, કેમ કે જ્યાં સુધી ના અજમાવ્યા હોય ત્યાં સુધી તે અંગેનો ભ્રમ હયાત હોય, જે સુખકારક હોય। પણ હળાહળ કળિયુગની બલિહારી તો જુઓ, જેવો તે સંબંધ અજમાવ્યો નથી ને તરત જ તેની પોકળતા દેખાય છે। તો અહીં આપણો વિચાર વિસ્તાર પૂર્ણ થાય છે। આવા નવા વિચાર વિસ્તાર અને ગ્રામર જોવા માટે અમારી ચેનલ રુદ્રાસ વ્યાકરણને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।